બાળક પર ગુસ્સો કરવા છતાં બાળક કેમ તમારી વાત માનતું નથી, વારંવાર કહેવા છતાં પણ બાળક માને નહીં, ત્યારે આપણો ગુસ્સો છે એ એના પર વરસી પડે છે અને એવા તો અંદરાંદર વરસી જઈએ કે પછી આજુબાજુ કંઈ જોતા જ નથી. અને ઘણીવાર તો બાળકના ગુસ્સાની અંદર આપણું ઇરિટેશન, આપણો ક્રોધ, આપણો આવેશ આ બધું જ ઠલી દઈએ છીએ. જ્યારે બાળક પર ગુસ્સો કરવામાં આવે છે ત્યારે બાળકના માઇન્ડના એકી ગળાલા પર અસર થાય છે અને આ ભાગ ઉપર અસર થવાથી કાં તો બાળક શૂન્ય થઈ જાય, કાં તો બાળક શાંત થઈ જાય, કાં તો બાળક ગભરાઈ જાય છે, અથવા તે બાળક છે ત્યાંથી ભાગી જાય છે, એટલે કે ત્યાંથી પોતાની જગ્યા બદલી લે છે. સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલું છે બાળકના બ્રેનનો એમિગડાલા ભાગ એક્ટિવ હોય, પ્રીફ્રન્ટલ લોબ કે જે નવું શીખવા માટે જોડાયેલો હોય છે તે શાંત પડી જાય છે. તેના કારણે જ્યારે તમે ગુસ્સો કરો છો ત્યારે બાળક સાંભળવા છતાં પણ તે માનતું નથી. તેનાથી નુકસાન એ જાય છે કે એ સમયે બાળક નવું શીખવા માટે કાંઈ પણ રીતે મેન્ટલી તૈયાર હોતો નથી. તેમનો પ્રીફ્રન્ટલ લોબ શાંત થઈ જવાથી તે સાંભળવા માટે કે તે નવું શીખવા માટે તત્પર હોતો નથી. ત્યારે તમે ગુસ્સામાં હશો ત્યારે બાળક છે તમારું નહીં સાંભળે. અને આવી રીતે રોજ ગુસ્સો કરવાથી બાળકને આદત પડી જાય છે અને આદત પડી જવાથી એ તમારી વાત છે માનતો નથી. ગુસ્સો કરવાનું મોટું નુકસાન એ જાય છે કે બાળકને તમારાથી સેફ ફીલ થતું નથી. અને બીજી વાત એ થાય છે કે તે એવું સમજી લે છે કે ગુસ્સો કરવો, રાડો પાડવી એ તો નોર્મલ વાત છે. તો આનો ઉપાય શું? તો કે જ્યારે બાળક કોઈ પણ પ્રકારનું વર્તન કરે છે ત્યારે બાળક પર ઇરિટેટ ન થાવ, કારણ કે નાના બાળકનું થયેલું દરેક વર્તન છે એનું કારણ એમનો પ્રીફ્રન્ટલ લોબ છે વિકસિત થયેલો હોતો નથી. તમારી બાળક પ્રત્યેની ક્રિયા અને પ્રતિક્રિયા, એટલે કે તમારું એક્શન અને એમનું રિએક્શન, આ બંને બાબત છે એમના માટે તો શીખવાની પાઠશાળા જ છે. તેથી પેરેન્ટ્સ તરીકે તમે ઇરિટેટ ન થાવ, શાંત રહો. તમારી ક્રિયા અને પ્રતિક્રિયા બંનેને તેમના માઇન્ડ ઉપર અસર થાય છે અને જે માઇન્ડ ઉપર જે અસર થાય છે એ એમના વિકાસની અને એમના શીખવાની એક સમજ જ છે. એકદમ ઇરિટેટ ન થવાથી, એકદમ રિએક્ટ ન કરવાથી તમારા ખુદને પણ આનો ફાયદો થશે. અને જેવું ઇનપુટ તેવું આઉટપુટ, આઉટપુટ તેવું ઇનપુટ. જો બાળક પર ગુસ્સો કરવો જ પડતો હોય તો થોડી વાર માટે શાંત રહો. ત્યારબાદ તેમને શાંતિથી તમારી વાત કરો. એ પણ તું, તારું, તને આ શબ્દો ક્યારેય ન કહેવા, પરંતુ એમની જગ્યાએ હું, મને, મારું. માનો કે મને ખૂબ જ અકળામણ થાય છે, મને ખૂબ જ ચીડ ચડે છે, આવું હું, મને અને મારું વડે એમને જે તમારે સમજાવવું છે એ કહેવું. જ્યારે બાળકને કંઈ પણ શીખવવું છે અથવા તેમના વર્તન બાબતે કહેવું છે ત્યારે સૌપ્રથમ પેરેન્ટ્સ તરીકે આપણે શાંત રહીએ. ત્યારબાદ પ્રેમથી એમને સ્પર્શ કરીને એમની સાથે એમને ધીમેથી સમજાવો, કહો, બાળકને સાંભળો, એમને સમજો અને એમની સાથે વાત કરો. લાડકોડમાં કે હસતા હસતા કે મજાકમાં પણ કીધેલા નકારાત્મક શબ્દો જે બાળક ઉપર એક લેબલની જેમ ચોંટી જાય છે.